આસામના હૈલાકાંડી જિલ્લામાં એક યુવક તેના ઉપરથી પસાર થતી ટ્રેનનો વિડીયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગત 8 એપ્રિલે તેની ધરપકડ કરી હતી। આરોપીની ઓળખ પાપુલ આલોમ બરભુઇયા 27 વર્ષ તરીકે થઈ છે। પોલીસે જણાવ્યું હતું કે 31 સેકન્ડનો આ વિડીયો આ અઠવાડિયાની શરૂઆતમાં ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો। પાપુલે બીજા દિવસે બીજો વિડીયો પોસ્ટ કર્યો અને કહ્યું કે પાછલો વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો। ટ્રેન પસાર થવાનો ભાગ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક ટ્રેનના પાટા પર સૂતેલો છે, તેના હાથમાં મોબાઈલ ફોન છે। નજીકમાં ઊભેલા પાપુલનો એક મિત્ર પણ પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે। થોડા સમય પછી પાપુલ પરથી એક ટ્રેન પસાર થવા લાગે છે। આ દરમિયાન પાપુલ પાટા વચ્ચે પડેલો વિડીયો રેકોર્ડ કરતો રહે છે। તેનો સાથી પણ આખી ઘટના રેકોર્ડ કરે છે। ટ્રેન પસાર થયા પછી પાપુલ ઊભો થાય છે અને તેના સાથીના કેમેરા તરફ હાથ હલાવતો હોય છે। આરોપીએ બીજા દિવસે બીજો વિડીયો પોસ્ટ કર્યો અને કહ્યું કે પાછલો વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો। તેણે કહ્યું કે તેણે ઇન્ટરનેટ પરથી પસાર થતી ટ્રેનનો ભાગ ડાઉનલોડ કર્યો હતો। તેમણે બીજા લોકોને પણ આવા સ્ટન્ટ ન કરવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી। આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ પાપુલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કે જ્યાં તેને જામીન મળી ગયા। આ મામલે તપાસ ચાલુ છે। પાપુલે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાને એક વિડીયો ગેમ પ્રોગ્રામર તરીકે વર્ણવ્યો છે। તે બેંગ્લોરનો રહેવાસી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।